હવે લેલીનનું પ્રવચન સાંભળવા માટે લાખો લોકો આવતા હતા. એટલી બધી ગીર્દી રહ્યા ને, બધા માણસો લેલીનને સાંભળવા માટે પોતે આવતા હતા. એટલે ત્યાંનો કોઈ મહાન નવલકથાકાર આપણને ખબર હશે, ટોલ્સ્ટોય હતો. ટોલ્સ્ટોય વિચાર પોતે કર્યો કે આ લેલીનનું ભાષણ સાંભળવા માટે આટલા બધા લોકો આવે છે, એનું મુખ્ય કારણ શું હશે, કે શા માટે આટલા બધા માણસો એને સાંભળવા માટે પોતે આવે છે. ટોલ્સ્ટોય પોતે વિચાર કરે છે. ટોલ્સ્ટોય પોતે વિચાર કરે છે અને પછી એનું ભાષણ સાંભળવા માટે જાય છે. ટોલ્સ્ટોયના મગજની અંદર એક ઇમ્પ્રેશન હતી કે મહાન પુરુષ આવે એટલે શું થાય, આગળ બે ગાડીઓ હોય, વચ્ચે પોતે હોય, પાછળ બે ગાડીઓ હોય, ત્યારે મહાન પુરુષ પોતે મંચ ઉપર પોતે આવે. પણ એમાંનું કશું બન્યું નહીં. પણ થોડી વાર થઈ, જે લેનિનનો મંત્રી હતો એને જાહેરાત કરી કે આપની સમક્ષ હવે લેનિન ભાષણ કરવા માટે ઉપસ્થિત થશે. એ વખતે લેનિન ક્યાં બેઠા હતા? ખેડૂતોના ટોળાની વચ્ચે બેઠા હતા. ત્યાંથી એ પોતે ઊભા થાય છે. ટોલ્સ્ટોય કહે, આઈ વોઝ મચ ઇમ્પ્રેસ્ડ એટ ધેટ ટાઈમ, કે આટલો મોટો માણસ અને સામાન્ય માણસ જોડે બેસે છે. એ તો મોટા માણસ શું હોય, મંચ ઉપર પોતે બેસતા હોય. ખરેખર લેનિન શા માટે મહાન છે ને એ મને ખબર પડી ગઈ કે સામાન્ય માણસ જોડે પણ પોતે આ પ્રમાણે પોતે બેસે છે. ટૂંકમાં આપણા જે કૃષ્ણ ભગવાન હતા ને એ ગોવાળીઓમાં ભળી ગયા, એટલે સામાન્ય માણસ જોડે સામાન્ય જેવા પોતે રહી ગયા. એ શું કહેતા હતા કે હું પણ કે તમારા જેવો જ છું, કે તમારા માનો છું. આ પ્રમાણે ગોવાળિયાનો પ્રેમ એમને પોતે આ રીતે પોતે જીતી લીધો હતો. અને ત્યાર પછી સૌંદર્યમાં શું આવે છે? ઇન્દ્રિય આસક્તિ. ઇન્દ્રિય આસક્તિથી સૌંદર્ય દાહક બને છે. બહુ પ્રકાર, ઇન્દ્રિય આસક્તિથી સૌંદર્ય દાહક બને છે. સૌંદર્યમાં પ્રભુનું ચિહ્ન છે, તેથી એ શું બને છે? મોહક બને છે. સૌંદર્યમાં પ્રભુનું પ્રતિબિંબ છે, તેથી એ આદરણીય બને છે. અને સૌંદર્યમાં સાક્ષાત પ્રભુ છે, તેથી એ વંદનીય બને. ટૂંકમાં 4 પ્રકાર આવ્યા. ઇન્દ્રિય આસક્તિથી સૌંદર્ય દાહક બને છે. સૌંદર્યમાં પ્રભુનું ચિહ્ન છે, તેથી એ મોહક બને છે. સૌંદર્યમાં પ્રભુનું પ્રતિબિંબ છે, તેથી એ આદરણીય બને છે. અને સૌંદર્યની અંદર સાક્ષાત પ્રભુ છે, તે પૂજનીય બને છે. સૌંદર્યના બીજા પણ આ પ્રકારના 4 પોતે પ્રકારો છે. પણ મને ખબર ના પડી કે ટાઈમ પોતે થવા આવ્યો છે. હજુ સૌંદર્યની ઘણી બધી વાતો છે અને હજુ આપણી પાસે 2-3 દિવસ તો પોતે પડ્યા છે. બરાબર. આમાં શું થાય છે? ભગવાને આપણને જે આપ્યું ને એ બધું વ્યવસ્થિત સમજીને આપ્યું છે. આપણે વિચાર કરીએ ને, બધું સમજી વિચાર. જે રીતે કોઈ માં હોય પોતાના છોકરાઓની 2 રોટલી આપે, 5 રોટલી આપે, 8 રોટલી આપે, એની કેપેસિટી જોઈને પોતે આપતી હોય છે. એક બ્રાહ્મણ હોય છે, એ બ્રાહ્મણની પત્ની બહુ કાળી હોય છે, એકદમ કાળી પત્ની હોય છે. એ બ્રાહ્મણ વિચાર કરે છે કે સંસારમાં કંઈ મજા નથી, કોઈ કે ચાર્મ નથી, કોઈ આનંદ નથી. કે એટલે વિચાર કરે મારે કોને પ્રસન્ન કરવા? તો ભગવાન શંકર તો ભોળા, એટલે શંકર ભગવાનની કેમ ઉપાસના કરું? શંકર ભગવાનની ઉપાસના કરે એ જગતના નિયમ પ્રમાણે તમે કર્મ કર્યું, તપ કર્યું એટલે ફળ તો મળે. એટલે શંકર ભગવાન કહે છે કે બોલ તારા શું જોઈએ? કે તને 3 વરદાન આપું છું. કે હું પણ પેલો માણસ કહે છે કે તમે 3 વરદાનનું હામતા માગીશ નહીં, એક પછી જેમને જરૂર પડે છે ને એમ હું વરદાન માગતો જઈશ. પછી પહેલું વરદાન માગે છે કે મારી પત્ની જે કાળી છે ને એની અપ્સરા જેવી ગોરી અને સુંદર બનાવી દો. ભગવાન કે સારું, તારી પત્નીને ગોરી સુંદર અને અપ્સરા જેવી બનાવી દઉં. અને બની જાય છે. બ્રાહ્મણ ખુશ થઈ જાય છે કે હવે કઈ દુનિયામાં મજા આવશે. કે એટલે પછી બહુ ખુશ થઈ જાય છે બ્રાહ્મણ. ગામડામાં શું હોય ખબર છે? પાણી ભરવા માટે ગામડે કુએ જવું પડે. એક વખત પાણી ભરવા માટે જાય છે, ત્યાં રાજકુમાર હોય છે, એ આને જોવે છે અને કહે છે કે આટલું સુંદર રત્ન છે ને એ તો રાજાના મહેલમાં શોભવું જોઈએ. આ કોની પત્ની છે? એ ઉઠાવો એને. કે એટલે રાજકુમાર પછી એને ઉઠાઈ જાય છે અને આ બાજુ બ્રાહ્મણ બિચારો દુઃખી થઈ જાય છે. રાજકુમારને કશું કહેવાય નહીં. હવે પછી 3 વરદાન હતા. બીજું વરદાન ભગવાનને કહે છે કે મારી પત્ની છે ને એને તમે ભેંસ બનાવી.
શું બનાવી દો? ભેંસ બનાવી દો. રાજકુમારી કે આ મારે ભેંસને શું કર્યું હતી કે મારે ભેંસનું કશું કામ નથી. હવે 2 વરદાન પૂરા થઈ ગયા. પછી ત્રીજું વરદાન હોય છે. પછી ભેંસ છે ને, ભેંસે લગ્ન કોને જોડે કર્યા હોય છે? બ્રાહ્મણ જોડે. એટલે ઘૂમતી 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 બ્રાહ્મણના ઘર આગળ આવે છે. બ્રાહ્મણ દૂરથી જોવે છે, આ હારી આઈ ખરી કે, એટલે કે ભેંસ છે. એટલે પછી ભગવાનને કહે છે કે ભગવાન આના કરતા મારી પત્ની જેવી હતી એવી બનાવી દો. મને 2 ટાઈમ ચા આપતી હતી, જમવાનું આપતી હતી, ટિફિન બનાવતી હતી, મારી સાર સંભાળ રાખતી હતી. એટલે 3 વરદાન શું ગયા? ફેલ ગયા. હતો ત્યાં પોતે આવી ગયો. ટૂંકમાં ભગવાને આપણને જે કંઈ આપ્યું છે એ સમજી વિચારને આપ્યું છે. આવતીકાલે આપણે મળીશું અને બીજી બધી વાતો કરીશું. રામ કૃષ્ણ ભગવાન.